પ્રણામ. હવે આ તો એટલી સરસ વાત છે ને કે તમે સાંભળીને ખુશ થઈ જાઓ. આજે મારા લગ્નની તારીખ છે. પેલા વિવાહ કહેતા, પછી અમે લગ્ન કહેવા મળ્યા, અને હવે નવી પેઢી મેરેજ તો અમને ન ભળે પણ કહી દો આજે મેરેજ ની તારીખ છે 5/3/78, મા મહિનો, અંધારી 11 અને રવિવારે આવ્યા હતા જાન લઈને. જાનમાં 2 બસું અને મંજી દાદા 4 વ્હીલ મોકલી હતી. એ જમાનામાં તો 4 વ્હીલ હતી જ નહીં, બહુ ઓછી, ભાગ્ય હતી. ક્યાં કેટલી જાનો હતી? કેટલી જાનો હતી? 10 માં હું એક જ દેખાવડો હતો ને. એવું ન કહેવાય. મારા હારા મને રોડ ઉપર પાન ખવડાવી ગયા ઘોડી ઉપર. ઘોડિયા પાન શોખ માં મને હમણાં ખબર પડી કે મને પાન ખવડાવી ગયા હતા બાપા. કેમ અમારા બાપા હિરજીભાઈ સરપંચ નું નામ હતું. 25 વર્ષ સરપંચ રહ્યા, ચૂંટણી ગામમાં નહીં, પણ તીખા બહુ હતા. બધું હોય તેજ હોય. હાવ માયકા તીખા બહુ એમ હામો નો હાચા હતા ને. 25 વર્ષ સરપંચ રહ્યા. બગદાણામાં ચૂંટણી નો થતી. બજરંગદાસ બાપુ અને ગામ એક જ મત, સરપંચ વીરજીભાઈ. સામે આલીને રાજીનામું આપ્યું ત્યારે બીજા સરપંચ છે. ગામમાં કોકને પૂછી લેજે. હવે બીજું કોઈ પ્રશ્ન કાઢો. આ વાતને 1978 માં મારા મેરેજ થયા. અત્યારે હાલે છે 2026, 50 આજુબાજુ વર્ષ થયા. તો એ જમાનામાં એ બેઠા હતા દિલ્હીમાં અને આ વાત થઈ એટલે મારા દાદીમાં એમ કીધું શાંતિનગર નથી કરવું, ત્યાં ડુંગરા બહુ છે. માયા તકે બોલી બોલ, મોટીની વાત થઈ છે, મોટી નું જ કરવાનું છે. અને રિસેસ પડી હું ઘરે આવી, પાટલે બેહારી. પણ હું કામ બેહારી મને ખબર નહોતી. હો મારી ભાઈ કંકુ સોડ્યું, ચોખા સોડ્યા. તો પછી ખબર પડી, કેટલા વર્ષે ખબર પડી કે અમારું વ્યવહાર થઈ ગયું. જોવા જમાનો તો જોવો. અત્યારે તો તમને મારે કઈ બીજું નથી કહેવું, તમને બધાને ખબર જ છે એટલે મારે આગળ કઈ કહેવું નથી. પણ એક બીજી વાત કરું, એ 6 મહિનાના હું 3 મહિનાની બળદ ગાડે હું શાંતિનગરમાં આવી હતી. હું કામ કે આનો જન્મ ને એટલે મારા આતાના કાકી એટલે આમાં કાકા દાદા ભાઈઓ એટલે જબલું લઈને જાય કે આપણે લાડવા લઈને જઈએ, સાંડલામાં જઈએ તો ભાઈ બધા હારે હોય. એટલે હું આવી હતી. અમને આપણે લાકડાનું ઘોડિયું આવે ને 4 પાયા વાળું, એમાં 2 ખોયા બાંધવાના અને એકનું માથું આમ એકનું માથું આમ, એવી રીતે અમે હિસકેલા છીએ. કજિયાળી બહુ હતી કજિયાળી નથી હો, મારી પાસે એમ કે બહુ હોય છે. મને ખબર હોય ને તેનું ના સંબંધ છે. અત્યારે મોટા થાય પ્રેમ થાય. અમને 3 મહિને 6 મહિને પ્રેમ થઈ ગયો. આપડે લગ્ન છે ત્યારે આપણે કેટલા વર્ષના હતા? 17 વર્ષના. 10 વર્ષ સંબંધ થયો, 7 વર્ષ સંબંધ રહ્યો, પછી લગ્ન થયા. તમે 3 મહિના મોટા, હું 3 મહિના નાની. અને ખબર નહોતી, તમે મૂકીને ઢઈક મને આમ તેડી ગઈ બગદાણે અને તમે સુરત વયા ગયા. દિવાળી આવ્યા, મને ખબર નહોતી બગદાણે રહી, એમ અહીંયા રહી. મોર કઈ ધારની ખબર ન પડતી. આવું હતું. બાપાએ પાછી ક્યાં રમતા હતા ને ત્યાં પાણાવી દીધા. લાજ કાઢીને વળી ખુરશી, અમારે થોડી ફેસિલિટી અમને મળી. ખુરશીમાં લગ્ન હતા અને આમ લાજ કાઢવાની હો, ત્યાં સુધી આમ બેહવાનું. અને મામા અણવર થતા, લેડીઝ અણવર નહીં, દીકરીના લગ્ન હોય એટલે એના મામા અણવર થાય. આવો રિવાજ હતો. અને લાજ કાઢીને કામ કર્યા જ રાખ્યા કે ખબર નથી પડતી. એટલે હવે બધાને ખબર પડે ને એ વાંધો હશે મોટો. ખેતરમાં બસ કામ કરતા હોય અને સડકે બસ નીકળે તો લાજ કાઢવાની. એટલે આપણને કોણ ઓળખાઈ રહ્યા પણ ઠીક ખબર નથી પડતી એટલે હાલી ગયું. તમને કહું ખબર ન પડતી ને એની મજા હતી. અત્યારે બધા તમને બધાને ભણેલા ને ખબર બહુ પડે એટલે લાંબુ છે ને મીટિંગો તરત થાય લગ્ન પછી. મારે લાંબુ નથી કેવું, તમે બધાને ખબર જ છે. લાજની વાત કરું, સમજો ડેલી બન્યું હોય, ઘરે હાહુ અને જેઠાણી 2 હોય અને આપણો ઘરવાળો, તો લાજ કાઢવાની. મામીજી આવે, ફઈજી આવે, ટૂંકમાં વડીલ ગમે એવું હોય, આદમી કોઈ ન હોય પણ આપણા ઘરવાળા બેઠા હોય ને એટલે બધી બાયુની લાજ કાઢવાની. મોટા હોય ને આવો રિવાજ હતો. અત્યારે તો 1% તો નહીં પણ અડધો તો કોઈ નથી રહ્યો. પણ વાંધો નહીં, સમય હાલી છે અને હાલવું પડશે ને ક્યાં જાય. કઈ નહીં, મજા છે અને મજા કરો પણ થોડીક મર્યાદામાં રહેવું. બીજું તો હું કહું, બધું ઠીક છે પણ આપણે એનિવર્સરી છે એમાં બધું શું છે? અરે આમ જુઓ, ખોલો જુઓ. આ છે ને પાણી ના સક્કરિયા બાફ્યા છે. આ ક્યાંક ખાવી ને એની કરતા આ ખાવા સારું. જો ઘી વાળા કરી, ઘી સોપડી, રીંગણા કેમ તેલ સોપડી એમ સોપડી મૂકી દીધા અને ઉપર ઢાંકી દીધું. ધીમે તાપે 2 વાર ફેરવા. હવે કાપો આને, આ ગુણકારી કાપો. અરે વાહ, ખવડાવો ખરા. તાર સાસુ નો ખબર ને અવાજ બેસી જાય. 68 વર્ષે ખવડાવ્યો. હું ખવડાવું, ગળ્યું હોય ને, ગળ્યું હોય. અમારા જમાનામાં ગીત ગાતા, કંસાર જમો ને બેન કંસાર જમો, માતાનો પીરસેલ કંસાર જમો, કેવો લાગે છે બેન કેવો લાગે, માતાનો પીરસેલ ગળ્યો લાગે. પછી હાઉ નો વારો આવે ને, કેવો લાગે છે બેન કેવો લાગે, હાઉ નો પીરસેલ મોળો લાગે. આવા ગીત ગાતા, ગીત બહુ ગાતી. મને જાનમાં બધા લઈ જતા બધાને. હો
કાંઈ નહીં, જો આ રીતે તમે સકરિયા બાફીને ખાઈજો, મજા આવશે અને બહુ મીઠા લાગશે. અને અમે આ રીતે ઉજવણી કરી, તમે તમારી રીતે ઉજવજો, વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. હોટલમાં જાઓ, ગમે એવું કામ કરો. ધન્યવાદ.